બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરની વાત છે ટ્રસ્ટ, કે ભાઈ તમને તો બીજા પર ભરોસો છે, માની લીધું, પણ બીજા વ્યક્તિને તમારા ઉપર ભરોસો છે, આ આપણા માટે ખરેખર એક પ્રશ્નાર્થ ચિહ્ન કરી શકાય એવી બાબત છે. તો આનું પણ એક ઉદાહરણ હું તમને આપું, કદાચ તમે નામ સાંભળેલું છે, એલન મસ્ક, કે ભાઈ એમણે પોતાના જીવન દરમિયાન ઘણી બધી કંપનીઓ બનાવી, જેમાંના બે નામ હું તમને કહું. એક નામ છે ટેસ્લા કરીને, અને સેકન્ડ નંબરનું નામ છે આપણી પાસે છે સ્પેસ એક્સ કરીને. તો આ સ્પેસ એક્સ કંપનીથી એણે સમગ્ર દુનિયાના નંબર 1 ઇન્વેસ્ટર બન્યા. શું બન્યા ભાઈ? દુનિયાના નંબર 1 ઇન્વેસ્ટર બની અને બધા જ વ્યક્તિઓનો એમણે વિશ્વાસ જીત્યો હતો. તો આપે પણ પ્રયત્ન કરવા કે આ ટ્રસ્ટ તમને તો છે, મેં કીધું એમ, પણ તમને બીજા ઉપર અને બીજાને તમારા ઉપર ટ્રસ્ટ આવે એના માટે પણ આપણે કાર્ય કરતું રહેવું જોઈએ. તો આ હતું આપણું બીજું કર્તવ્ય, અને એના માટે પણ હું તમને બે શબ્દ કહી શકું. વિશ્વાસ તૂટે તો અવાજ નથી આવતો, વિશ્વાસ તૂટે તો અવાજ નથી આવતો, પણ હા, જીવન જરૂર ને જરૂર બદલાઈ જતું હોય છે, જીવન જરૂર ને જરૂર બદલાઈ જતું હોય છે. તો આ હતું આપણા માટેનો બીજા નંબરનો પોઈન્ટ. હવે એના પછીનું ખાસ મહત્વનું, આ બે કરતા પણ મહત્વની વાત કહીએ તો ત્રીજું, તમે સાંભળીને પણ નવાઈ લાગશે, થિંક મોર, વધારે વિચાર કરો, રિએક્ટ થોડુંક જ કરો. તમારો વિચાર વધારે કરો, પણ તમારો રિએક્ટ કેવો હોવું જોઈએ ભાઈ? તો કે થોડુંક જ હોવું જોઈએ. અને આનું એક ઉદાહરણ, જેના પ્રશ્ન ગોતવા માટે આપણે જેને સર્ચ કરીએ, ખ્યાલ છે તમે ક્યાં સર્ચ કરતા હશો? ગૂગલની અંદર. તો આ જ ગૂગલના સીઈઓ એટલે સુંદર પિચાઈ. તમે વિચારો, આપણે જેટલો વિચાર કરીએ, જે પ્રશ્ન ગોતવાનો, જે જવાબ ગોતવાનો પ્રયત્ન કરીએ, એ પ્રયત્નના પ્લેટફોર્મ ઉપર કાર્યરત સીઈઓ તરીકે કાર્ય કરનાર એટલે સુંદર પિચાઈ. તો એને પણ શીખવેલું ભાઈ કે વિચારો, રિએક્ટ ઓછું કરો. તો આ પણ આપણા માટે એક ખૂબ જ અગત્યની વાત કહેવામાં આવી છે. અને એટલે જ કહ્યું છે કે ઝડપી જવાબ આપવો સહેલો છે, ઝડપથી જવાબ આપવો સહેલો છે, પણ સમજદારીથી ચૂપ રહેવું એ ખરેખર અઘરું છે. સમજદારીથી ચૂપ રહેવું એ ખરેખર કેવું છે ભાઈ? તો કે અઘરું છે. તો આ હતો આપણા જીવનનો સફળતાનો ત્રીજું પગથિયું.